એટલે આજે જો આશીષભાઈ અમારે મયુરપંખનો રહી રહ્યા છે પાંખડી. જો ગલગોટા લીધા છે આશીષભાઈએ. જો આ એક જોરાનું ફૂલ પણ લીધું છે. આપણે એમાં ગુલદસ્તામાં મિક્સ કરીશું. આ જીનિયાના ફૂલ પણ જો આમાં લેવાના છે અમારે. જીનિયા કટિંગ કરો. જો આ જીનિયા ગુલદસ્તો. ચોંચો ચમ કરે છે આ બધું. જો હવે આ દોરી બધવાનું ચાલુ કરીએ. ગલગોટા રાખ્યા છે. એકદમ ટાઈટ દોરી બાંધવાની આવી રીતે, એટલે એમાંથી એક જુદું ના પડે, ફૂલ ફ્લાવર જુદું ના પડી જાય. એ ખાસ ધ્યાન રાખવાનું, ટાઈટ બાંધવાનું દોરીથી. મયુરપંખ ફ્લાવરના ચારે બાજુ મયુરપંખ લગાવી દેવાના, પછી એને બાંધી દેવાના દોરીથી. જુઓ ગુલદસ્તો તૈયાર થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ. દોરીથી ટાઈટ બાંધીને પછી તમને બતાવી દઈએ કેવો લાગ્યો, તમે કહેજો મને. બધો ટાઈટ હેડો. હવે જો તૈયાર થઈ ગયો છે ગુલદસ્તો. મહેમાનોનું સ્વાગત કરવા માટે આવી રીતે તમારે ગુલદસ્તો બનાવવાનો રહેશે. જો સરસ મજાનો ગુલદસ્તો તૈયાર થઈ ગયો છે. કેવો લાગ્યો તમને મને જણાવજો.